નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 13 ગીતામૃતમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી. અધોતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલો સવાલ, કહ ન જાયતે મ્રિયતે વા કદાચિત. તો જવાબ આવશે વિકલ્પ સી, આત્મા. બીજું, કસ્ય મૃત્યુ ધ્રુવ. તો જવાબ આવશે વિકલ્પ બી, જાતસ્ય. ત્યાર પછી ત્રીજો સવાલ, કસ્મિન અર્થે ત્વમ ન શોચિતું મહર્ષિ. તો જવાબ આવશે વિકલ્પે અપરિહાર્યે. ચોથો સવાલ, કસ્મિન સંગઃ તે સંગઃ ન સ્યાત. તો જવાબ આવશે વિકલ્પ બે, અકર્મણી. ત્યાર પછી જોઈએ પાંચમું, કહ જ્ઞાનમ લભતે. તો જવાબ આવશે શ્રદ્ધાવાન. છઠ્ઠું, કતિ વિદ્યા ભક્તા ભવંતી. તો જવાબ આવશે વિકલ્પ એ, ચતુર્વિદ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. પહેલું, અજઃ નિત્યઃ શાશ્વતઃ પુરાણઃ કહ. તો જવાબ આવશે આત્મા અજઃ નિત્યઃ શાશ્વતઃ પુરાણશ્ચ. બીજું, મૃત્યસ્ય કિમ ધ્રુવમ. તો જવાબ આવશે મૃતસ્ય જન્મ ધ્રુવમ. ત્રીજું, કસ્મિન તે અધિકારઃ અસ્તિ. તો જવાબ આવશે કર્મણિ તે અધિકારઃ અસ્તિ. ચોથું, જનઃ કદા શાંતિમ અધિગચ્છતિ. તો જવાબ આવશે જનઃ જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અધિગચ્છતિ. પાંચમું, કહ ભક્ત ભગવતઃ પ્રિય. તો જવાબ આવશે યસ્માત લોક ન ઉદ્વિજતે યહ લોકાત ન ઉદ્વિજતે યહશ્ચ હર્ષામ યહશ્ચ હર્ષામશ્ય ભયોદવેગે મુક્તશ્ચ ભક્ત ભગવત પ્રિય. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, વચનાનુસાર શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂરયતે. તો અહીં તમે જોઈ શકો છો એકવચન, દ્વિવચન અને બહુવચન આપણે લખવાના છે. તો શરીરે, શરીરયોઃ, શરીરેષુ. બીજું છે જનઃ, હે જન અથવા તો જનો, જનાઃ. ત્રીજું, લોકાત, લોકાભ્યમ, લોકેભ્યઃ. ચોથું, પ્રવૃત્તિ, પ્રવૃત્તિઃ, પ્રવૃત્તિ અને પ્રવૃત્તયઃ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, રિક્ત સ્થાનાનામ પૂર્તિ વિધેયા. પહેલું, નઃ ખાલી જગ્યા મ્રિયતે વા કદાચિત આત્મા. તો જાયતે. બીજું, કર્મણીએ વાધિકારસ્તેમાં ખાલી જગ્યા કદાચન. તો ફલેષુ. ત્રીજું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ચોથું, બંધમ મોક્ષમશ્ચ યા વેતી સા ખાલી જગ્યા સાત્વિકી. તો જવાબ આવશે બુદ્ધિ. પ્રશ્ન નંબર 5, રેખાંકિત પદાનામ સ્થાને કોષ્ઠાકાત પ્રશ્નવાક્યશ્ચ પદમ લિખત્વા પ્રશ્નવાક્ય રચયત. પહેલું, આત્મા હન્યમાને શરીરે ન હન્યતે. તો જવાબ આવશે આત્મા કિદર્શે શરીરે ન હન્યતે. બીજું, જ્ઞાનમ લબ્ધવા શાંતિમ અધિગચ્છતિ. તો જવાબ આવશે કિમ લબ્ધવા શાંતિમ અધિગચ્છતિ. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, સુકૃતિનઃ જનાઃ મામ ભજન્તે. તો જવાબ આવશે સુકૃતિનઃ જનાઃ કમ ભજન્તે. ચોથું, સા બુદ્ધિઃ સાત્વિકર્તી વર્તતે. તો જવાબ આવશે સા બુદ્ધિઃ કિદર્શી વર્તતે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6, સંધિ વિચ્છેદમ કુરુત. એમાં પહેલું આપેલું છે અજો નિત્યઃ. તો અજઃ પ્લસ નિત્ય. ત્યાર પછી બીજું આપેલું છે શાશ્વતોયમ. તો શાશ્વતઃ પ્લસ અયમ. ત્રીજું, કર્મણીએ વાધિકાર હસ્તે. તો કર્મણી પ્લસ ઇવ પ્લસ અધિકારઃ પ્લસ તે. ત્યાર પછી ચોથું આપણને આપેલું છે સંજોગસ્ત કર્મણી. તો સંગઃ પ્લસ અસ્તુ પ્લસ અકર્મણી. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 7, સમાસ પ્રકારમ લિખત. ગીતામૃતમ. તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી બીજું આપેલું છે અપરિહાર્યે. તો અનત્ર તત્પુરુષ સમાસ. તો ત્રીજું આપેલું છે સંયતીન્દ્રિય. તો બહુવ્રીહિ સમાસ. ચોથું આપેલું છે હર્ષામર્ષ ભયોદવેગા. તો ઇતરેતર દ્વંદ્વ સમાસ. અને પાંચમું આપેલું છે ભયા ભયે. તો ઇતરેતર દ્વંદ્વ સમાસ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8, અધસ્તનયો શ્લોકાયો પૂર્તિ કુરુત. તો જોઈએ આપણે શ્લોક, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યસ્ય ય તસ્માદ પરિહાર્થાય ન ત્વમ શોચિર્યતુ મહર્ષિ. ત્યાર પછી બીજું, યસ્માનો વિજયે ખાલી જગ્યા મેં પ્રિય. એટલે કે ત્યાં સુધી લખવાનું છે. તો અહીં તમે શ્લોક આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, અર્થ વિસ્તારમ કુરુત. તો અહીં જે શ્લોક આપેલો છે તેનો અર્થ વિસ્તાર કરવાનો કયો છે. તો સર્વપ્રથમ આપણે એનું અનુવાદ જોઈએ.
કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં તારી આસક્તિઓ ન થાઓ. તો અર્થ વિસ્તાર એનો કંઈક આ પ્રમાણે આપણે કરી શકીએ. પ્રસ્તુત શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ. આ કર્મથી મને શું મળશે એનો તારે જરા પણ વિચાર કરવાનો નથી. કર્મના ફળનો જો તું વિચાર કરીશ તો તે મર્યાદિત યા સીમિત થઈ જશે. કોઈ વ્યક્તિ અમુક વ્યવસાય કરતી હોય અને તેને તેનાથી અમુક આવક થતી હોય, પરંતુ જો તે આવકને લક્ષ્યમાં રાખીને જ કર્મ કરે તો ક્યારેક તેને મર્યાદિત આવક થાય. તેનો માલિક તેને ફક્ત લોભવશ કામ કરનાર કર્મચારી ગણી લે. ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત મુખ્ય છે. કર્મ જ મહાન છે. વ્યક્તિના સાચા ખોટા કર્મને આધારે જ તેનું આ લોકનું કે પરલોકનું જીવન નિર્માણ થાય છે. ગીતા કર્મફળનો મોહ ન રાખતા સ્વાર્થ ત્યજીને નિષ્કામ ભાવે કર્મ કરવાની પ્રેરણા આપે છે. ફળની અપેક્ષાથી જે કર્મો કરવામાં આવે છે તે કર્મફળ જીવોને બંધનમાં બાંધે છે. પરિણામે આવા જીવોને મુક્તિ મળતી નથી. મનુષ્યના કર્મો પ્રમાણે જ તેનું ફળ તો પ્રાપ્ત થવાનું જ છે. તેથી કર્મફળ લાલસાથી રહિત થઈ અને કર્તવ્ય બુદ્ધિથી કર્મો આચરવા જોઈએ. નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવામાં જ કલ્યાણ છે, તેના ફળની આશામાં નહીં. આમ કર્મનો સિદ્ધાંત અટલ છે. કર્મની ગતિ ન્યારી છે. પ્રાણી પોતાના શુભાશુભ કર્મોના ફળ સ્વરૂપે જ આ લોક કે પરલોકના સુખો કે દુઃખોનો ભોગતા બને છે. તેથી ફળની અપેક્ષાથી રહિત થઈ અને પ્રમોદ કર્યા વિના કર્મોનું આચરણ કરવું જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ બીજો શ્લોક. તો અહીં જે શ્લોક આપેલો છે તેનું અનુવાદ આપણે સર્વપ્રથમ આ રીતે કરી શકીએ. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. એનો અર્થ વિસ્તાર હવે જોઈએ. જ્ઞાન મેળવવા ઈચ્છનારમાં શ્રદ્ધા હોવી જોઈએ. ગીતાકારે પહેલેથી કહ્યું છે કે અર્થાત જે જેવી શ્રદ્ધા યા ભાવના રાખશે તેને તેવું ફળ મળશે. જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોય તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ટૂંક સમયમાં તે પરમ શાંતિનો અધિકારી પણ બને છે. જેણે મન સહિત સમગ્ર ઇન્દ્રિયો પર પૂર્ણપણે કાબૂ મેળવ્યો હોય તે જ પોતાના મનને પૂરેપૂરી શ્રદ્ધાથી ઈશ્વરમાં લીન કરી શકે છે. આવો જ્ઞાની પુરુષ જ ઉત્તમ શાંતિને ટૂંક સમયમાં પામી શકે છે. મનુષ્ય જીવનમાં શ્રદ્ધાનું સ્થાન ખૂબ મહત્વનું છે. પોતાની જાત ઉપર ભરોસો રાખીને ઈચ્છિત લક્ષ્ય મેળવવા માટે કાર્ય કરવામાં આવે તો તે લક્ષ્ય જ જરૂર સફળ થાય છે. કોઈ પણ વિષય કે વિદ્યા શીખવવા માટે શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધાના સહારે જ કાર્યને સિદ્ધ કરી શકાય છે. જ્ઞાન પ્રાપ્તિના ધ્યેયને પહોંચી વળવા માટે ગુરુમાં શ્રદ્ધા હોવી આવશ્યક છે. આવો શિષ્ય જ જીતેન્દ્રિય બની અને પરમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આમ શ્રદ્ધાવાન મનુષ્ય જ જ્ઞાન પ્રાપ્ત કરી અને પરમ શાંતિનો અધિકારી બને છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો શ્લોક. તો સર્વપ્રથમ આપણે તે શ્લોકનું અનુવાદ જોઈએ. હે ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, પીડાયેલો જિજ્ઞાસુ પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો અને જ્ઞાની એમ 4 પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે. જોઈએ આપણે તેનો અર્થ વિસ્તાર. પ્રસ્તુત શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે 4 પ્રકારના સદાચારી લોકો મને ભજે છે. પહેલું છે આર્ત. દુઃખી પીડાયેલો સંસારના ત્રિવિધ તાપો જેવા કે આધિ વ્યાધિ અને ઉપાધિથી પીડાયેલો દુઃખી મનુષ્ય ઈશ્વરને પોતાના દુઃખોમાંથી ઉગારવા માટે ભજે છે. કોઈ કારણથી દુઃખમાં આવી પડેલો તે ભગવાનના શરણે જાય છે અને પોતાના દુઃખના નિરાકરણ માટે વિનવે છે. આવો ભક્ત આર્ત ભક્ત છે. બીજો હોય છે જિજ્ઞાસુ ભક્ત. ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળો જિજ્ઞાસુ ભક્ત છે. જેને અન્ય કોઈ સાંસારિક પદાર્થોને મેળવવાની કામના નથી હોતી, પરંતુ માત્ર ને માત્ર ઈશ્વરને જાણવામાં સમજવામાં જ રસ હોય છે. તેથી આવા ભક્તને જિજ્ઞાસુ ભક્ત કહેવામાં આવ્યો છે. ત્રીજો છે અથાર્થી. સંસારના પદાર્થોથી અર્થાત ધન, પદ, સંતાન વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની કામનાથી ભગવાનની ભક્તિ કરનાર અથાર્થી ભક્ત છે. પોતાના જીવનને સુખ સંપન્ન અને ધન ધાન્યથી સમૃદ્ધ બનાવવા માટે પણ આવા લોકો ઈશ્વરને ભજે છે. તેઓને મન ભૌતિક સાધન સામગ્રીના સુખો જ મહત્વના હોય છે. આ સિવાય અન્ય મેળવવાની ઈચ્છા હોતી નથી. ત્યાર પછી ચોથું છે જ્ઞાની ભક્ત, જેને સંસારની અનિત્યતા, આત્માની અમરત તથા ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે. તે જ્ઞાની ભક્ત છે. જ્ઞાન સંપન્ન વિદ્વાનને ઈશ્વર ભક્તિમાં જ સર્વ સુખનો અનુભવ થાય છે. આથી ઈશ્વર ભક્તિને પોતાના સર્વ જન્મોનું શ્રેષ્ઠ લક્ષ્ય માને છે અને તેમાં જ તે રચ્યો પચ્યો રહે છે. આમ વિવિધ પ્રકારના ભક્તો ભગવાનને પોતાની વિવિધ આશાઓ સંતોષવા માટે ભજે છે. દોસ્તો, પાઠ નંબર 13ના સ્વાધ્યાયનું ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પાઠ નંબર 14ના સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશન સાથે.
આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સંસ્કૃત વિષયના બધા જ પાઠના વિડીયો અને પીડીએફની લિંક મૂકવામાં આવેલી છે. તો આ લિંક તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.